જામનગરમાં આજે રાત્રે 10 વાગે તેમનું આગમન થશે અને સાથે સાથે 2 દિવસની આ મુલાકાત છે। જામનગર, ગીર સોમનાથ અને સાથે વડોદરા, એમાં અત્યારે કેવો માહોલ જામ્યો છે। જામનગરમાં થી ઉપેન્દ્ર ગોહિલ અને સોમનાથ મંદિરથી બંસી અમારી સાથે જોડાયેલા છે। ઉપેન્દ્ર, જામનગરમાં આજે રાત્રે 10 વાગે જ્યારે તેમનું આગમન થશે, આમ પણ કહેવાય છે કે આવતીકાલે આમ તો આજે હીટવેવની આગાહી છે અને જામનગરમાં રાત્રે 10 વાગે 10ના ટકોરે જ્યારે તેમનું સ્વાગત કરવામાં આવશે, રોડ શો રાત્રિના સમય થશે, ત્યારે શું વ્યવસ્થા કરવામાં આવી છે? એ રૂટને લઈને કેવો શણગાર કરવામાં આવ્યો છે જામનગરમાં? जी ચોક્કસ રીતે જણાવી દો કે જામનગરમાં વડાપ્રધાન એરફોર્સ સ્ટેશન જ્યારે રાત્રિના પહોંચે હવાઈ માર્ગે, ત્યારે જામનગરના એરફોર્સ સ્ટેશનથી લઈને જામનગરના લાલ બંગલા સુધી રોડની બંને સાઈડ જે બેરીગેટ ગોઠવવામાં આવ્યો છે, બેરીગેટની બાજુમાં જે લોકો વડાપ્રધાનનું સ્વાગત કરી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। જે રૂટ છે કે વડાપ્રધાન આવી રહ્યા છે તે રૂટની વચ્ચે જે વડાપ્રધાનના જે પોસ્ટર જે મૂકવામાં આવ્યા છે, સાથે સાથે સ્ટેજ પણ મૂકવામાં આવ્યા છે, એટલે કહી શકાય કે વડાપ્રધાનના રોડ શો દરમિયાન લોકો રોડની બંને સાઈડ વડાપ્રધાનને મળી શકે, તેમને અભિવાદન ઝીલી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। સુરક્ષા બંદોબસ્તની વાત કરીએ તો જામનગરના આઈજી સહિતના જે 5થી વધુ એસપી છે, તો મોટી સંખ્યાના પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહિતના જે હોમગાર્ડ સહિતના જે જવાનો છે, એટલે કહી શકાય કે 2000થી વધારે જે પોલીસ જવાનો છે તે ખડે પગે રહી ચૂક્યા છે અને હાલ અત્યારે જે સુરક્ષા બંદોબસ્તમાં તેઓ તેના સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો। સાથે સાથે વાત કરીએ તો જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોનું અભિવાદન ઝીલી શકે તે માટેનું એક સ્ટેજ પણ બનાવી દેવામાં આવ્યું છે। પશ્ચિમ બંગાળમાં જે રીતે ભાજપની મોટી ઐતિહાસિક જીત ગણવામાં આવે છે, ત્યારે ગુજરાતમાં વડાપ્રધાન આવી રહ્યા છે, ત્યારે જામનગર વાસીઓ પણ મોદીને અભિવાદન કરવા માટે બહુ ઉત્સુક જોવા મળી રહ્યા છે। બિલકુલ, ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ને ઉત્સાહિત તો સોમનાથની